નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। આજે આપણે એપ્રિલ 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 3 જોઈશું। જે પ્રશ્નો આવનારી તમને પોલીસ કોન્સ્ટેબલ હોય, બિન સચિવાલય હોય, તલાટી હોય કે જીપીએસસીની કોઈપણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો ચલો મિત્રો, શરૂઆત કરીએ ફર્સ્ટ નંબર ક્વેશ્ચનથી। 9 એપ્રિલ એટલે કયો દિવસ શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભારતે સાઉદી અરબ પાસેથી કેટલા ટકા ઓછું તેલ આયાત કરવાનો નિર્ણય કર્યો છે? 36%। છત્તીસગઢ વીરની પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવી? દુતી ચંદને। તાજેતરમાં ડૉક્ટર અચ્યુત સામંતનું એક પુસ્તક પ્રગટ થયું છે, જેનું શીર્ષક શું છે? નીલિમારાની માય મધર માય હીરો। આરબીઆઈએ કયો ઇન્ડેક્સ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, ભારત શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે કયા દેશ સાથે કરાર કર્યો? જાપાન સાથે। વર્ષ 2020નો દેવી શંકર અવસ્થી પુરસ્કાર કોણે આપવામાં આવ્યો? આશુતોષ ભારદ્વાજને। મંત્રી સ્તરની 17મી બિમસ્ટેક બેઠક ક્યાં યોજાઈ હતી? શ્રીલંકા ખાતે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશા ઇતિહાસ નામના પુસ્તકનું હિન્દી અનુવાદનનું લોન્ચિંગ કરશે। આ પુસ્તકના લેખક કોણ છે? ડૉક્ટર હરેકૃષ્ણા મહતાબ। તાજેતરમાં સુહાસ કુલકર્ણીનું નિધન થયું। તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ટેબલ ટેનિસ। ભારતની પ્રથમ મહિલા ક્રિકેટ કોમેન્ટર જેમનું હાલમાં અવસાન થયું? ચંદ્રા નાયડુ। કયા રાજ્યની સરકારે સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનો નિર્ણય કર્યો છે? મધ્યપ્રદેશ। ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની? નેથ્રા કુમાનન। ફિફાએ કયા દેશની ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું? પાકિસ્તાન। રશિયન બનાવટની કઈ કોરોના રસીના વપરાશને ભારતમાં મંજૂરી મળી? સ્પુતનિક 5। નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સુશીલ ચંદ્રા। આઈઆઈટી દિલ્હીએ 1 કલાકમાં ડેન્ગ્યુની પરખ કરી લે તેવું ઉપકરણ વિકસિત કર્યું। તો કોણે? આઈઆઈટી દિલ્હીએ। 14 એપ્રિલ એટલે નેશનલ ફાયર સર્વિસ ડે। તાજેતરમાં બલબીર સિંહનું નિધન થયું। તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? હોકી। વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? ગુજરાત કેડરના આઈએએસ ડૉક્ટર રાજેન્દ્ર કુમારની। અને હા મિત્રો, આની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ જજો। કાલ સવારે તમને આની પીડીએફ પણ મળી જશે। બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા જેમનું સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી તે કોણ? દાદી જાનકીજી। 2021ના બેસ્ટ કન્ટ્રી રિપોર્ટમાં કયો દેશ સૌપ્રથમવાર વિશ્વનો નંબર 1 દેશ બન્યો? કેનેડા। ભારત 25મા ક્રમે છે। અમેરિકન પુરુષ ટીમના નવા કોચ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી? ભારતીય હોકી ટીમના પૂર્વ કોચ હરેન્દ્ર સિંઘની। તેમને 2012માં દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો। ભારતીય સૈન્યના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ જેમને સૌથી ઝડપી સિંગલ સાયકલિંગ માટે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યા? કોણ? ભરત પન્નુ। આરબીઆઈએ પેમેન્ટ્સ બેંકમાં મહત્તમ બેલેન્સ મર્યાદા કેટલી કરી? 2 લાખ રૂપિયા। સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સીડીબીના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એસ રમણ। ક્લાઇમેટ ચેન્જ અંગેનો કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો? ન્યૂઝીલેન્ડ। 2050 સુધીમાં ન્યૂઝીલેન્ડને કાર્બન મુક્ત કરાશે। ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 4થી વખત સર રિચાર્ડ હેડલી મેડલથી સન્માનિત થયો। ડીયુ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉક્ટર ઋષિરાજ પાઠક સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે નામાંકિત થયા।
તરુણ બજાજની નવા મહેસૂલ સચિવ તરીકે નિમણૂક થઈ. અજય શેઠની આર્થિક બાબતોના વિભાગના નવા સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. અને ભાજપના પીરવ સાંસદ શ્યામચરણ ગુપ્તાનું નિધન થયું છે તાજેતરમાં. ચૂંટણી પંચના નવા ચૂંટણી કમિશનર તરીકે કોને કાર્યભાર સંભાળશે? તો સુશીલ ચંદ્ર કાર્યભાર સંભાળશે. શ્રી સુશીલ ચંદ્ર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોનું સ્થાન લેશે? એટલે કે આના પહેલાં કોણ હતા? સુનિલ અરોરા. શ્રી સુશીલ ચંદ્ર ભારતના કયા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે? 24માં. તો 24માં મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. આગળનો ક્વેશ્ચન, જેમનો કાર્યકાળ ક્યાં સુધી રહેશે? તો તેમનો કાર્યકાળ 14 મે 2022 સુધી રહેશે. આ પહેલાં સુશીલ ચંદ્ર કયા વિભાગમાં હતા? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ CBDTના ચેરમેન હતા. નવા ચૂંટણી કમિશનર તરીકે તેઓ પંજાબ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના સંચાલનની દેખરેખ કરશે. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ હતી? 25 જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી, જે બંધારણના ભાગ નંબર 15 અને 324 અનુચ્છેદ અંતર્ગત રચના કરવામાં આવી છે. પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ હતા? શ્રીમતી VS રમાદેવી. જસ્ટિસ NV રમણ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બનશે? તો 48માં મુખ્ય ન્યાયાધીશ બનશે. જસ્ટિસ NV રમણનું પૂરું નામ જણાવો. નૂતલપતિ વેંકટ રમણ. જસ્ટિસ NV રમણનો જન્મ ક્યારે થયો હતો? 27 ઓગસ્ટ 1957ના રોજ. જસ્ટિસ NV રમણનો જન્મ ક્યાં થયો હતો? પુન્નવરમ, જિલ્લો કૃષ્ણા અને રાજ્ય આંધ્રપ્રદેશ. જસ્ટિસ NV રમણ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના કેટલામાં એવા જજ છે કે જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા? તો પ્રથમ. કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે? 124(2) અંતર્ગત. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ. કોના દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે? WHO દ્વારા. અને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારથી મનાવવામાં આવે છે? 1950થી. તો મિત્રો, આ હતા આપણા વિડીયોના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.